તો જસદણમાં એક દુઃખદ ઘટના સામે આવી છે। જસદણના આલણસાગર તળાવમાં નહાવા ગયેલા 4 માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે આ ઘટના બની હતી, જેમાં 4 બાળકો તળાવમાં ડૂબી ગયા હતા। મૃતકોમાં રામુભાઈ ભાયાભાઈ રાઠોડ, જેની ઉંમર 14 વર્ષ, કાળુભાઈ ભરતભાઈ રાઠોડ, જેની ઉંમર 10 વર્ષ, રાજવીર સામતભાઈ રાઠોડ, જેની 15 વર્ષ અને કિશન મનસુખભાઈ રાઠોડ, જેની 15 વર્ષની ઉંમરનો સમાવેશ થાય છે। ઘટનાના સમયે તળાવની પાળ પરથી તેમની સાયકલ અને કપડાં મળ્યા હતા, જેના આધારે શોધખોળ હાથ ધરાઈ હતી। આ દુર્ઘટનાના પગલે આજે 4 બાળકોની એકસાથે શમશાન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સમગ્ર જસદણ પંથકમાં આ ઘટનાને પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે। આ દરમિયાન મંત્રી કુંવરજી બાવળિયાએ મૃતક પરિવારોની અંતિમ વિધિ માટે પ્રત્યેકને 25,000 રૂપિયાની સહાય જાહેર કરી હતી। જસદણની બાજુમાં આલમસાગર જો તળાવ છે એમાં ગઈકાલે ચૂંટણીના દિવસે સાંજે 3 થી 4 ની વચ્ચે 4 બાળકો જેની ઉંમર 11 વર્ષથી 16 વર્ષની હતી એ લોકો અહીંયા નાહવા માટે આવ્યા હતા અને એનો ડૂબવાથી દુઃખદ 4 બાળકોનું અવસાન થઈ ગયું। અને સૂચના મળ્યા પછી પોલીસ તંત્ર, એસડીએમ શ્રી, એસપી શ્રી, મામલતદાર શ્રી, પીઆઈ શ્રી અને નગરપાલિકાના જો અધિકારીઓ છે એ તમામ લોકો અહીંયા આવ્યા અને 4 બાળકોની ડેડ બોડી રિકવર કરવામાં આવી અને જસદણમાં પેનલથી પીએમ કરાવવામાં આવ્યો છે અને બોડી પરિજનોને હેન્ડઓવર કરવામાં આવી છે। હાલ અમે લોકો આજુબાજુના સીસીટીવીને તમામ વસ્તુ લીધી છે અને આગળની તપાસ ચાલુ છે।